દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને પહેલાં તો મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો એટલે એક એવો કાર્યક્રમ જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ, અને તમારી જે તે મૂંઝવણ છે તે મૂંઝવણ કેવી રીતે થશે દૂર. માત્ર એક ફોન કોલથી નીચે જે નંબર લખાય છે એની પર ફોન કરો, તમારી દરેક મૂંઝવણો દૂર થશે. તમારું જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ સાથે રાખવાનું. સાથે જેનો જન્મદિવસ આવતીકાલે છે, ટેરોટની વિશે આપણે ગઈકાલે જ માહિતી આપી શું છે ટેરોટ ને કેવી રીતે આવ્યા છે. તો એ ટેરોટ કાર્ડના માધ્યમથી આવનારું 2025 જન્મ પણ કાલે જન્મ 21/9 છે, કેવો રહેશે આ બધાની ચર્ચા કરવાની છે. શરૂઆત પહેલાં પંચાંગથી કરીશું, પછી દિન વિશેષ લઈશું. તો પંચાંગમાં કાલે એવું છે કે કાલે તારીખ 21/9/2025 ને રવિવાર છે. તિથિ વિક્રમ સંવત 2081. કાલે ભાદરવા વદ અમાસ છે. કાલે અમાસનો દિવસ ભારે દિવસ, પિતૃઓની અમાસ છે. ગઈકાલે પણ મેં જણાવ્યું હતું કે ભાઈ અમાસના દિવસે ઘરે ઝઘડા બહુ થાય, નાની મોટી માથાકૂટ બહુ થાય, અકસ્માત બહુ થાય, નેગેટિવ વિચારો બહુ આવે. તો ખાસ આપણે આમાંથી કશું જ ના થાય તેની આપણે તકેદારી રાખવાની છે. કદાચ ઘરમાં ઝઘડો થતો હોય, મોટું વાતાવરણ તંગ થતું હોય તો ઘરની બહાર નીકળી જવું, અથવા તો વાતાવરણને શાંત કરવાનો, ડહોળવાનો પ્રયત્ન ના કરવો. કન્યા રાશિમાં ચંદ્ર છે, પ, ઠ અને અણ તેના મૂળાક્ષર છે. પૂર્વ ફાલ્ગુની નામનું કાલે નક્ષત્ર જોવાશે, શુભ નામનો યોગ છે, ચતુષ્પદ નામનું કરણ છે. પંચક્ય વિછોડાની જો વાત કરીએ તો કાલે પંચક્ય વિછોડો નથી. જે સૂર્ય છે તે સિંહ રાશિમાં છે અને ચંદ્ર પણ પોતે અત્યારે કન્યામાં છે. સૂર્ય અને ચંદ્ર બંને કાલે સિંહથી કન્યામાં આવશે, અને બંને સેમ રાશિમાં આવે ત્યારે જ અમાસ થાય. 6:27 કલાકનો સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 6:37 છે. ચંદ્રોદય 5:51 અને ચંદ્રાસ્ત 6:20 છે. જે અભિજીત મુહૂર્ત છે, એટલે કે જે સારામાં સારું ચોગડ્યું છે, તે 12:08 થી 12:56 છે. પણ ફરીવાર અભિજીત મુહૂર્ત કોઈ કામનું નથી, અનલેસ અને અનટિલ તમારે પિતૃઓ માટે કોઈ સારા કામ કરવા હોય. રાહુકાળ છે જે 5:06 થી 6:37 સુધીનો રહેશે. હવે કાલે જે રાહુકાળ છે 5:06 થી 6:37, એમાં બે વસ્તુ ધ્યાન રાખવાની કે એક તો લાંબી મુસાફરી નહીં કરવાની, કોઈ નવી જગ્યાએ નહીં જવાનું, અને ઘરમાં આ ટાઈમમાં વાતાવરણ ડહોળાય નહીં તેનું ધ્યાન રાખવાનું. તો આ વાત કરીએ આપણે પંચાંગની. હવે વાત કરવાની છે દિન વિશેષની. શું છે દિન વિશેષ? કાલે પિતૃઓના શ્રાદ્ધનો છેલ્લો દિવસ છે. સર્વ પિતૃ શ્રાદ્ધ ગણાય. કદાચ તમને કોઈ પિતૃઓની માસિક તિથિ નથી ખબર, પુણ્યતિથિ નથી ખબર, તો શ્રાદ્ધ ભાદરવા વદ અમાસે પિતૃઓનું નામ લઈને સર્વ પિતૃઓને મળે તેવું બોલીને જે પણ દાન દક્ષિણા કરીએ છે તે સીધી ભગવાન પિતૃઓને અર્પિત થાય છે. આ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું. સર્વપિતૃ શ્રાદ્ધ છે. સર્વપિતૃ શ્રાદ્ધમાં જ્યારે પણ તમે પિતૃઓનું નામ લઈને કોઈ પણ પુણ્યદાન કરો છો તેનું ફળ સવાયું મળે છે. તેનું ફળ સવાય સાથે સર્વ પિતૃઓને એ શાંતિ આપનારું કામ છે. સર્વ પિતૃઓ રાજી થાય છે, વૈકુંઠમાં તેમનો વાસ થાય છે. કાલે બને એટલા દાન પુણ્ય કરજો. કાચું સીધું આપવું, ભોજન કરાવવું કે અન્ય રીતે કોઈ આર્થિક સહાય કરવી, એનાથી સર્વ પિતૃઓ રાજી થશે ભાદરવા વદ અમાસથી. તો આવતીકાલે આ કરવાનું છે. વાત કરવાની છે દિવસ રાતના ચોઘડિયાની. શું કહી રહ્યા છે કાલના દિવસ રાતના ચોઘડિયા? જે પ્રથમ ચોઘડિયું છે તે લાભ ચોઘડિયું સવારના 9:30 થી 11:01 કલાકનું. બીજું આવશે અમૃત ચોઘડિયું 11:01 થી 12:32 કલાકનું. ત્રીજું આવશે શુભ ચોઘડિયું 2:03 થી 3:35 કલાકનું. આ 3 ચોઘડિયા ત્રણે સારા ચોઘડિયા છે. રાત્રિનું ચોઘડિયું એક શુભ આવશે જે 6:37 થી 8:06 કલાકનું હશે, અને પછી આવશે અમૃત ચોઘડિયું 8:06 થી 9:35 કલાકનું. આ રાત્રિનું ચોઘડિયું છે.
એટલે કે કોઈ પણ નાના મોટા કામ કરવા, સારા કામ કરવા હોય તો આવતીકાલે આમ તો થાય નહીં, પણ કોઈક મીટિંગ કે કોઈક વાત કરવી છે, કાલ રવિવાર છે, બેઠક કરવી છે, તો આ એકાદ ચોઘડિયું જોઈને કરો તો એમાં સારું છે. તો દર્શક મિત્રો, આપણે આ વાત કરી દિવસ રાતના ચોઘડિયાની. હવે આજે ખાસ મુદ્દો, આજનો જે મુદ્દો છે તેની ઉપર આપણે આજે વિશેષ ચર્ચા કરવાની છે. શું રહ્યો આજનો ખાસ મુદ્દો છે? મને ઘણા લોકો એવું પૂછે છે કે મહારાજ, મારા બાળકને ભણવામાં ધ્યાન નથી રહેતું, મારો બાળક આગળ જતાં સારું ભણશે, કેવું ભણશે, શું ખબર પડે, કઈ રીતે ખબર પડે? છોકરાઓનું કરિયર આપણે કઈ રીતે જોઈ શકાય? તો જે છોકરાની કુંડળીમાં બુધ બહુ જ સારો હોય, એટલે કે બુધ પ્રબળ હોય, એવા વ્યક્તિઓ બહુ સારા બુદ્ધિવાન હોય છે. બુધની સાથે જો ગુરુ પણ બહુ જ સારો હોય તો માણસ બહુ હોશિયાર બનતો હોય છે, ભણવામાં A1 હોય, સ્કોલર હોય, આગળ જઈને બહુ મોટા નંબર લાવતો હોય. પણ જે લોકોની કુંડળીમાં બુધ મીન રાશિનો છે, બુધ ચંદ્રની રાશિનો છે, એવા વ્યક્તિઓના જીવનમાં ભણવામાં ઘણી સમસ્યા આવે છે. જો કુંડળીમાં 5મા સ્થાનમાં રાહુ છે તો ભણવામાં એકાદ વખત ગેપ પડે છે, એટલે કે એકાદ વખત એને બેસી રહેવું પડે છે ઘરે, અથવા તો કોઈ કારણોસર એનું પરિણામ ખૂબ ઓછું આવે જેના કારણે બેસી રહેવું પડે છે. આવી બધી સમસ્યા થતી હોય છે જ્યારે કુંડળીમાં 5મા સ્થાનમાં રાહુ હોય. જે 5મું સ્થાન છે તે ભણતરનું સ્થાન છે. જો 5મા સ્થાનમાં બુધ અને સૂર્ય મિથુન રાશિના હોય, 5મા સ્થાનમાં જો ગુરુ કર્ક રાશિનો હોય તો માણસ ભયંકર હોશિયાર હોય, બહુ જ તેજ મગજનો હોય, ઝડપી મગજનો હોય. પણ જો કદાચ એ 5મા સ્થાનમાં કે 12મા સ્થાનમાં બુધ 12મે હોય, એટલે કે મીન રાશિનો હોય, તો વ્યક્તિને સીધી ઊંધી અસર થાય છે. નંબર તો પહેલો આવે પણ છેલ્લેથી આવે. એટલે કે જ્યારે કુંડળીમાં બુધ મીન રાશિનો હોય તેવા દરેક વિદ્યાર્થીઓને હું કહું છું કે ભાઈ તુલસીના 2 પાન ખાવાનું રોજ રાખે, ભગવાન ગણપતિની પૂજા કરવાનું રોજ રાખે, જેથી તેમનો બુદ્ધિનો વિકાસ થાય, ભણવાનું એમની જે યાદશક્તિ છે તે વધારે, ભણવામાં એક જગ્યાએ ધ્યાન કેન્દ્રિત થઈ શકે અને સારી રીતે આગળ ભણી શકે ને એમાંથી ઘણા એવા મોટા લાભ લઈ શકે. હવે જ્યારે કુંડળીમાં બુધની સાથે રાહુ હોય છે તો માણસને ભણવાનું અધૂરું રહી જાય છે. ભણવું તો બહુ હોય છે. આપણે ઘણા એવા જોયા કે ભાઈ મારે તો ભણવું તું તો આ, પણ ઘરની પરિસ્થિતિ, બાહ્ય પરિસ્થિતિ કે પછી કોઈ અન્ય પરિસ્થિતિના કારણે હું ભણી ના શક્યો. આવા જ્યારે બધા બનાવ બનતા હોય ને ત્યારે સમજવું કે બુધ અને રાહુ જોડે હોવા જોઈએ. એટલે કે ભણવું તો છે પણ રાહુ પેલું ભણવા ના દે. રાહુ છે ને ભણવામાં વિલંબ આપે, અને એમાં બી 5મે કે 12મે રાહુ હોય તો આ વસ્તુ કરાવડાવે. જે લોકોને વિદેશથી ભણવાનો લાભ લેવાનો હોય એ લોકોની બધાની કુંડળીમાં જોજો ક્યાંક ને ક્યાંક 12મા સ્થાને રાહુ હશે અને ગુરુ સારામાં સારો બેઠો હશે. 9મે કે બુધ 5મે, બુધ 9મે હશે કે ગુરુ 9મે હશે, તો એ માણસ વિદેશમાં ભણવા જઈ શકે, વિદેશથી લાભ લઈ શકે, વિદેશમાં ભણતર કરી શકે. તો આવી બધી જ્યારે કુંડળી આપણે જોઈએ ત્યારે આપણને ખબર પડે છે કે માણસનું ભણતર ક્યાં હશે, વિદેશમાં ભણશે, અહીંયા ભણશે કે નહીં ભણે. કદાચ અમુક કુંડળી મેં એવી પણ જોઈ છે કે જે ભણવામાં કંઈ ખાસ નથી, પણ એની અન્ય ઇતર પ્રવૃત્તિમાં તે બહુ જ સારો વ્યક્તિત્વ ધરાવે છે. જેમ કે હમણાંની જે કુંડળી હતી તે વ્યક્તિ 10મામાં 3-4 વાર નપાસ થયેલા, પણ આપણે સાચું માર્ગદર્શન આપ્યું કે ભાઈ આને કદાચ ભણવામાં નહીં પણ આને ગાયક કલાકાર તરીકે બહુ સારું આગળ જઈ શકે છે ને અત્યારે પોતાની નાની મોટી આવી રીતે ઓર્ગેનાઇઝ ઇવેન્ટ્સ કરે છે જેમાં સારું એવું કમાઈ બી શકે છે. તો જ્યોતિષનું કામ સાચી કેળવણીને સાચું માર્ગદર્શન આપવાનું હોય છે. કદાચ ભણવામાં 0 હોય એટલે એવું નહીં સમજવાનું કે જિંદગી એ વ્યક્તિની પતી ગઈ અથવા તો એ વ્યક્તિનું જિંદગીનું છેલ્લું આમ તબક્કું છે. ઘણા એવા ફિલ્ડ હોય છે, ઘણી એવી જગ્યા હોય છે કે જ્યાં પોતે બાળક આના કરતાં પણ કંઈક સારું કરી શકતો હોય છે, બહુ જ મોટા પાયા પર કામ કરી શકતો હોય છે. અને આમાં એક નાનકડો જોક્સ પણ યાદ આવે છે, અત્યારે તમને કહીશ કે ભાઈ એક સ્કૂલના પ્રિન્સિપાલ હતા જેની નીચે હજારો વિદ્યાર્થી ભણ્યા, કે ભાઈ ડૉક્ટર થયા, એન્જિનિયર થયા, ઘણા મોટા અધિકારી બન્યા, IAS બન્યા, IPS બન્યા,
અને પછી પ્રિન્સિપાલને જ્યારે પેન્શન લેવાનો સમય થયો એટલે પ્રિન્સિપાલ બધી સરકારી કચેરીમાં ધક્કા ખાતો હતો કે બિચારો પેલો કે આ તો પછી એને ખબર પડે કે આ તો મારો જ વિદ્યાર્થી છે, પણ એ વિદ્યાર્થી કે સાહેબ બધું બરાબર પણ આ કાગળિયા તો જોઈશે જ. પછી બિચારો બીજા જગ્યાએ જાય તો કે સાહેબ હું તો તમને ઓળખું છું પણ સાહેબ આ કાગળિયા તો જોઈશે જ. એટલે બધા ભણેલા ગણેલા લોકો હતા, પણ એમાં પ્રિન્સિપાલ સાહેબે એક વ્યક્તિ છોકરો હતો, બહુ તોફાની બારકસ હતો અને બહુ તોફાન કરતો હતો એટલે એને કાઢી મૂક્યો હતો નિશાળથી. અને પછી આગળ જતાં એ મંત્રી બન્યો. એટલે જતાં જતાં પેલા જોયું તો કે આ તો કે મારા સાહેબ છે, મારા સાહેબ કેમ ધક્કા ખાય. પૂછ્યું કે સાહેબ તમે ઓળખ્યો તો કે ના. તો કે તમે 5મા ધોરણમાં નિશાળથી કાઢી મૂકેલો. તો કે બરોબર, કે શું થયું ભાઈ, કે તમને શું થયું. તો કે ભાઈ હું તો પેન્શનના ધક્કા ખાઉં છું. એક ફોન કોલથી એમનું પેન્શન ચાલુ થઈ ગયું. એટલે આવું છે. એટલે પાવર ક્યાં શું કામ કરે, કેવું કામ કરે. એટલે ભણતર કદાચ અમુક વખત આવું પણ હોય છે. મોટા મંત્રી બની જાય પછી જે લોકો ભણેલા ગણેલા ના કામ કર્યું એવું કામ કરી નાખ્યું. એટલે આ બધી વસ્તુઓ છે. આ તો એક મજાક છે, હાસ્યાસ્પદ છે, પણ જરૂરી નથી કે ભણતર બધી જ જગ્યાએ આવે. બીજી ઘણી સ્કિલો છે જેમાં એમના તમારા બાળકને આગળ લઈ જઈ શકો છો. તમારા છોકરાઓને સારા એવા માર્ગદર્શનની જરૂર છે, તો આવું કામ કરાવજો. અને બાળક કદાચ તમારો ના ભણી શક્યો હોય તો એને રોજે બોલવાની કરતાં એની જોડે બીજી સી કુશળતા છે તે પર ધ્યાન કેન્દ્રિત કરાવીને એને આગળ ત્યાં વધારજો તો લાભ રહેશે. તો આજે આપણે વાત કરી ભણતર વિશે, બુધના ગ્રહ વિશે, ગુરુના ગ્રહ વિશે. હવે વાત કરવાની છે 12 રાશિના રાશિ ભવિષ્યની. શું કહી રહી છે કાલનો દિવસ 12 રાશિ માટે. પ્રથમ વાત કરીશું મેષ રાશિ. સામાજિક માન સન્માન અને પ્રતિષ્ઠા મળતો દિવસ છે. પરિવારમાં સંબંધોનો સુધારો થાય. તમારા પોતાના સ્વાસ્થ્ય ઉપર ધ્યાન રાખી શકો છો. ખર્ચા વધુ થતા જોવાય છે. ગોલ્ડન શુભ કલર શુભાંક 5 છે. વૃષભ રાશિની વાત કરીએ. કામકાજ ખૂબ જ રહે, કામકાજમાં વધારો રહેશે. લોકો પોતાના કામ કાઢવાનો પ્રયત્ન કરે, સાવધાન રહેવાની જરૂર છે. કાલે કોઈ તમારો ગેરઉપયોગ ના કરે, દુરુપયોગ ના કરે, તમારા મનની વાત જાણે નહીં, તેનું ખાસ ધ્યાન રાખજો. બીજું, કાલે કામ પર ધ્યાન આપવા, નહીં તો મુશ્કેલી વધી શકે. ગુલાબી શુભ કલર શુભાંક 2. મિથુન રાશિને બહુ વિચારો ના કરવા. ખોટા વિચારો અત્યારે જઈ રહ્યા છે, ખોટી દિશામાં જઈ રહ્યા છે, તો વિચારોને કાબૂમાં રાખીશું, વિચારોને નિયંત્રણમાં રાખીશું. આશા રાખું છું કે હું જે કહું છું તે મિથુન રાશિવાળા સમજી શકે છે. દિલની વાત પાર્ટનરથી ના છુપાવશો. જે પણ છે તે કહેવાનું રાખો. પરેશાનીઓ આવી શકે છે, નાની મોટી પરેશાની હેરાન ના કરે તેના માટે ખાસ કાળજી લેજો. બિઝનેસમાં, નોકરીમાં પરિવારના સાથ સહકારથી કામ આગળ વધશે, સહયોગ મળશે, સહકાર થશો. તમારા માટે નીલો શુભ કલર અને શુભાંક 1 રહેશે. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરી મેષથી મિથુન. હવે કર્કથી કન્યા શું કહી રહ્યું છે તે જાણીશું. સમજી વિચારીને બોલવાનું. કર્ક રાશિને કાલે ન બોલવામાં 9 ગુણ છે. નવા ઉન્નતિના પદોન્નતિના માર્ગ ખુલશે. બિઝનેસમાં લાભ થાય, બિઝનેસથી ફાયદો થાય. ઘરમાં ઉપયોગ થનાર વસ્તુઓની ખરીદી થાય. કાળો શુભ કલર શુભાંક 2 રહેશે. સિંહ રાશિની જો વાત કરીએ તો વિચારસરણી પોઝિટિવ રાખો. વિશ્વસનીય વ્યક્તિનો સાથ મળી શકે છે અને સંવેદનશીલ મૂડમાં રહો. પોતાનું ભાવનાઓનું સન્માન થશે. સિંહ રાશિ, તમારી ભાવનાઓનું કાલે સન્માન થશે. લોકો તમને ઓળખશે. વાયોલેટ શુભ કલર શુભાંક 3 છે. કન્યા રાશિ, તબિયત બગડે નહીં તેનું ધ્યાન રાખજો. સ્વાસ્થ્યનું થોડુંક સાવચેતી રાખવાની જરૂર છે. નવા બિઝનેસ તરફ આકર્ષિત થવાશે. નોકરીમાં ફેરફારના યોગ છે. આવક વધી શકે છે. સિલ્વર શુભ કલર શુભાંક 8 રહેશે તમારા માટે. તો દર્શક મિત્રો, હવે આપણે વાત કરવાનો સમય થઈ ગયો છે તમારી જોડે. તમારા જે પણ મૂંઝવણ છે તે દૂર કરીશું. પ્રથમ કોલરને જોડીશું અને એમની મૂંઝવણ દૂર કરીશું. હેલો. હેલો. હાજી. હા, 17 4 81. 17 4 81. હા, સ્થળ ગાંધીનગર. જી.
હા, અને મહારાજ સમય ખબર નહીં એટલે એમનું ભવિષ્ય કેવું રહેશે અને એમને રાશિ કઈ છે તે જાણવું છે. હવે કન્યા રાશિ આવે છે, હસ્ત નક્ષત્ર છે, 14ની તિથિ, શુક્રવારનો દિવસ છે. અત્યારે જે પ્રમાણે કુંડળી મૂકી છે ને મેં, એમાં શનિ ચંદ્રનો વિષયોગ ચોથા સ્થાને આવે છે. એટલે માનસિક રીતે આ ભાઈ અશાંત હોય અથવા તો માનસિક રીતે આમને ઘણી તકલીફ હોય, માથાને લગતી કોઈ સમસ્યા ના થાય તેનું આગળ જતાં ધ્યાન રખાવજો. શું કરવાથી લાભ થશે? ઓમ આશુતોષાય નમઃ અને એકમુખી રુદ્રાક્ષ એમને પોતાને કાળા દોરામાં પહેરાવાથી એમને લાભ જોવાશે. આટલું કરાવજો, લાભ થશે. તો હવે વાત કરીશું અન્ય બીજા દર્શક મિત્રો સાથે. હેલો હલો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. મારા મમ્મી વિશે પૂછવાનું છે. શું છે? મમ્મીનું નામ, જન્મ તારીખ, સમય? મમ્મીનું નામ છે માલતીબેન. જન્મ તારીખ? 20/8/1964. સમય? જન્મનો સમય યાદ નથી. જન્મનો સ્થળ છે જામનગર. શું પ્રશ્ન છે? મેરેજ પછી છે ને આ સાસરાવાળાએ રાશિ ફેરવી નાખી છે. પેલા 2 વર્ષથી એટલા પરેશાન છે કે એના માંથી ર કરી નાખ્યા છે. સાસરાવાળાએ માલતીબેન માંથી રીનાબેન કરી નાખી છે, રાશિ કરી નાખી છે. અને 38 વર્ષ થયા અને છેલ્લા 2 વર્ષથી તો એટલા પરેશાન છે કે એના માવતરમાંથી સંબંધ ખોવાઈ ગયા છે. હવે એમાં એવું છે કે અત્યારે એમને રાહુમાં રાહુની મહાદશા ચાલે છે એટલે આ સમસ્યા છે. અને એમનો વ્રચક તો સિંહ રાશિ જ રહેશે એટલે ચિંતા કરવાની જરૂર નથી. સૂર્ય બુધ સાથે છે, સહકાર આપતો છે એટલે એવું કંઈ કરશે નહીં. ચિંતા ના કરો. નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવે, એમાં ચપટી લીલા મગ નાખીને જળ ચડાવે તો એનાથી સારું રહેશે. સૂર્યનારાયણના 12 મંત્રનો જાપ કરાવજો, એ એમને ચોક્કસથી આગળ જતાં લાભદાયી રહેશે. આટલું કરશે નિત્યક્રમ તો એમને સુધારો જોવા મળશે. જી, તો હવે આપણે અન્ય દર્શક મિત્ર સાથે વાત કરીશું. હેલો હેલો હેલો. લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. કંઈ વાંધો નહીં. હવે આપણે અન્ય રાશિ, બાકીની જે રાશિ છે તેના વિશે ચર્ચા કરીશું, વાતો કરીશું. તુલા રાશિ શું કહી રહી છે? તુલા રાશિ માટે કેવો છે કાલનો દિવસ? જોઈએ. જૂની વાતો અચાનક યાદ આવે. બીજું, અધિકારીઓ સાથે માન સન્માન મળે, સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે, જૂના રોગો દૂર થઈ શકે છે, કોઈ નાની મોટી તકલીફ છે તે દૂર થશે. સિલ્વર શુભ કલર, શુભાંક 9 રહેશે. વૃશ્ચિક રાશિને નવું કરવાની પણ ઈચ્છા થાય, નવા કામમાં વધારો થાય, બિઝનેસમાં કોઈ નવી યોજના બને, અટકેલા નાણાં પાછા મળી શકે છે, પૈસા ઉધાર લેવા પડી શકે ક્યાંક કશું. વૃશ્ચિક રાશિની વાત કરીએ છીએ આપણે. વૃશ્ચિક રાશિને પૈસા ઉધાર લેવા પડી શકે છે, ક્યાંક ને ક્યાંક તકલીફ ના થાય તેનું ધ્યાન રાખીશું. અમુક વખત થઈ જતી હોય તકલીફ. કથ્થઈ શુભ કલર, શુભાંક 7. ધનરાશિ, ધનરાશિને કાલે પ્રયત્નો સફળ થઈ શકે, ધાર્યું છે તે કરતાં સારું મળી શકે છે, વિચાર્યું હોય એના કરતાં પણ બહુ સારું મળે. લાભદાયી દિવસ છે, ફાયદાકારક દિવસ છે. જીવનસાથીનો સાથ સહકારને સહયોગ ક્યાંક આગળ લઈ જશે. નાની મોટી જે ઈચ્છા છે તે પૂરી થશે. વાદળી શુભ કલર, શુભાંક 2 રહેશે. તો વાત કરીશું હવે બાકી જે અન્ય 3 રાશિ છે, મકર, કુંભ અને મીન શું કહી રહી છે. મકર રાશિને કાલે દિવસ બહુ સારો છે. નિર્ણય ભાવનામાં એને કોઈ નિર્ણય ના લેશો, લાગણીમાં કોઈ નિર્ણય ના લેશો, વિવાદોનો નાનો મોટો સામનો કરવો પડે. લગ્ન જીવન ખૂબ સારું રહી શકે છે. ગોલ્ડન શુભ કલર, શુભાંક 6 રહેશે. કુંભ રાશિને જૂના વાદ વિવાદ સામે આવે, પરિવારની સમસ્યાઓ વધે, માનસિક પરેશાનીઓ વધી શકે છે અને સંબંધોમાં અચાનક ઉલટફેર થઈ શકે છે. કેસરી શુભ કલર, શુભાંક 1 રહેશે. મીન રાશિ, થોડા હેરાન પરેશાન રહી શકો છો. વાહનોનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરજો. લોનથી છુટકારા મળી શકે છે અને તમારા કામ પર નજર રાખવાની ખાસ જરૂર છે.
જે તે જગ્યાએ કામ કરો છો ત્યાં ખાસ ધ્યાન રાખજો. મરૂન શુભ કલર શુભાંક 9 રહેશે તમારા માટે. તો દર્શક મિત્રો, વાત કરીએ આપણે 12 રાશિના રાશિ ભવિષ્યની. કેવો રહેશે 12 રાશિનો કાલનો દિવસ? હવે જેનો પણ કાલે જન્મદિવસ છે, શું કહી રહ્યું છે આપણું ટેરોટ, ડિયર એન્જલ્સ શું કહી રહી છે, જાણીશું વિગતવાર આપણે. સૌપ્રથમ તો કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌ દર્શક મિત્રોને ખૂબ શુભેચ્છાઓ. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધનકુબેરના ભંડાર ભરાતા રહે. શું છે ભાઈ કાલનો જેનો પણ જન્મ 21/9 છે, શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? ધ હર્મિટનું કાર્ડ છે, બહુ સારું, બહુ પોઝિટિવ કાર્ડ છે. દર્શક મિત્રો, કાલે જેનો પણ જન્મદિવસ છે, બહુ સારું કાર્ડ આવ્યું છે. શું કહી રહી છે? તો એમાં તો પહેલું જે લખ્યું છે તે લખ્યું છે કે ભાઈ સોલ સર્ચિંગ એન્ડ તમારું ટ્રુથ બહાર આવશે, વિઝડમ આવશે, મેડિટેશન વિલ ગીવ યુ સક્સેસ, કોન્શિયસનેસ વિલ બી ડેવલપ અને ઇનર ગાઈડન્સ. પહેલાં તો કોઈ એવું વ્યક્તિ મળે, એવો ગુરુ મળે કે એવા કોઈ વ્યક્તિ મળે કે જે તમને સાચી દિશા, સાચું માર્ગ અને સાચું જ્ઞાન આપશે. તમારી જે સોલ સર્ચિંગ, જે આત્માનો સોલ સર્ચિંગ છે એન્ડ થશે, એટલે સાચા વ્યક્તિ સાથે મુલાકાત થશે. જે લોકોની મુલાકાત થઈ ગઈ છે, બીજી અન્ય વ્યક્તિ જોડે સાચી મુલાકાત નથી કરવાની. સમજો છો હું શું કહેવા માંગુ છું? બીજું, તમારી ટ્રુ આઈડેન્ટિટી, ટ્રુથ બહાર આવશે અને આ વર્ષે કંઈક નવા કોર્સ, નવું કંઈક શીખવું, નવા કંઈક વિષયમાં રુચિ જાગશે અને એની પર તમે આગળ વધી શકો છો. મેડિટેશન તમારા માટે આ વર્ષે સૌથી સારી રહેશે. દિલથી આત્મવિશ્વાસ રાખજો, મનોમંથન કરજો, બહુ લાભદાયી રહેશે, ફળદાયી રહેશે. શું કરવાથી આખું વર્ષ સારું જાય? જેનો પણ જન્મદિવસ છે કાલે, તે દરરોજ જે નિત્યક્રમ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવે અને તેના 12 મંત્ર જાપ કરે, જેથી એમનું આવનારું વર્ષ સારું જાય. તો આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે, નિત્યક્રમ આ કરશે, લાભ થશે. તો દર્શક મિત્રો, આજે આપણે સરસ મજાની વાતો કરી, પંચાંગ દિન વિશે ફોન પણ લીધા, તમારી મૂંઝવણો પણ દૂર કરી અને ટેરોટ વિશે પણ જણાવ્યું. આવી જ અવનવી માહિતી આપણે ફરીવાર આવતીકાલે આ જ સમયે રજૂ કરીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. મંતવ્ય ન્યૂઝ એટલે સચોટ સટીક સમાચાર આપની ટીવી સ્ક્રીન ઉપર, સત્યનો દ્વાર એટલે મંતવ્ય ન્યૂઝ. તો જોતા રહો, નિહાળતા રહો. આવતીકાલે ફરી મળીશું. સૌને મારા જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.